તો ગુરુહરિ આપણી પાસે મૂર્તિમાન ઉદાહરણ છે. 1980માં સ્વામીજી બધાને સ્નાન કરવા માટે વડોદરાના સ્વિમિંગ પુલમાં લઈ ગયા હતા, પ્રતાપનગર. એમાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી હતા, આમ બધા સંતો સાથે જ હતા. એટલે એમાં 2 ડાઈ મારવાના આવે, એક નીચું આવે ને એક પેલું 20-15 ફૂટવાળું આવે. એટલે અમે પ્રબોધ સ્વામી 2 ઉપર જોવા ચડ્યા કે કેટલું નીચું છે. એટલે આમ કેવું હોય કે આપણી પાસે પૈસા ના હોય પણ ધંધાના વિચાર કરતા એવું એમ. એટલે તરતા આવડતું ના હોય પણ જોઈએ તો ખરા કેટલું ઊંચું છે એમ. અને સ્વામીજી નીચે સ્નાન કરે પુલમાં. એટલે અમે પ્રબોધ સ્વામી 2 જોવા ચડ્યા. મેં કહ્યું સારું આપણે જોઈએ ને છાતી બેસી જાય તો ભૂસકો મારે શું થશે. અને એટલામાં તો સ્વામીજી બોલ્યા, પ્રબોધ. હા, પ્રબોધ સ્વામી કે જી સ્વામી. આમ ઈશારો કર્યો કે ભૂસકો મારો. તે પ્રબોધ સ્વામી તો તરત ફટાક દઈને મારી દીધો ભૂસકો. એના પહેલાં મેં પૂછ્યું તરતા આવડે? તો કે ના. મેં કહું આપણે તો ખાલી જોવા જઈએ છીએ, એન્જોય કરીએ કે ભાઈ ઉપરથી કેવા દર્શન થાય છે સ્વામીજીના એમ. તો મારી દીધો ભૂસકો. એટલે મને થયું કે મારે જોવું નથી પ્રબોધ સ્વામી ડૂબે છે કે બચતા રહેશે, પણ મને જો કહેશે તો મારી આવી બનશે. એટલે મને મારો વિચાર આવ્યો કે સ્વામીજી જો મને ઈશારો કરે તો, કારણ કે પ્રબોધ સ્વામીની નિષ્ઠા છે, મને નથી, એવો વિચાર આવ્યો એમ. તો પછી મેં કહ્યું જોઈએ તો ખરા. તે પ્રબોધ સ્વામી તો છેક મુંડે જતા રહ્યા. એ સ્વામીજી એને નીચે ડૂબકી મારી પકડી અને પ્રબોધ સ્વામી છેક સરફેસ પર લઈ આવ્યા અને સાઈડ પર મૂકી દીધા. એટલે મેં કહું આપણે ઊભા રહેવામાં હવે મજા નથી, આપણે ભાગીએ. તે હું પાછો જઈને હટવા જતો કે ભક્તિ સ્વામી પડ. છેલ્લો દિવસ મેં કોઈ પડીશું નીચે ને જઈશું ઉપર. હવે સ્વામીજી નીચે હતા એટલે હવે જ્યાં જવાનું હતું ત્યાં જ પડવાનું હતું. એટલે પડ્યા તે પછી નીચે બૂંદું જ ના આવે. એટલે શ્વાસ પૂરો થઈ ગયો અને નીચે સરફેસ જ ના આવે પેલું બોટમ. મેં કહું હવે પણ શ્વાસ ખૂટવાનો થયો ને એ પહેલાં સ્વામીજી પધારી ગયા. 11:59 ફટાક દઈને પકડીને બહાર કાઢ્યો, પાણી પીવાની તૈયારી હતી ત્યારે, અને બહાર મૂકી દીધો. પણ તે વખતે મને દર્શન કરાવ્યું પ્રબોધ સ્વામીજીનું. સ્વામીજીએ કે પ્રબોધ સ્વામીને પણ તરતા આવડતું નહોતું, પણ જે સેકન્ડનો બી વિલંબ કર્યા વગર સ્વામીજીના વચને પડતું મૂક્યું ને એનું નામ અનન્ય આશરો કહેવાય. અને આપણે એવા અનન્ય આશરે જીવવું છે, પણ એ જીવન જીવાડવા માટે આ બધી વસ્તુ દુનિયામાં ક્યાંય નહીં મળે. ભક્તિ સ્વામીએ વાત કરી પાણીમાં ઝંપલાવાની. વિશ્વાસ હોય ને ઝંપલાઈ પાડે. કોણ? વિશ્વાસનું અંગ હોય એ બુદ્ધિ ના લગાડે, એ ઝંપલાવે. પણ બુદ્ધિનું અંગ હોય તો શું કરે? એ ઝંપલાવે. શું થશે? તરતા નથી આવડતું, એ ઝંપલાવે તો શું કહેવાય? ભક્તિ સાઈનું બુદ્ધિનું અંગ, મારું વિશ્વાસનું, બંનેના અંગ જુદા, પણ બંનેના દોસ્તી પહેલેથી. એણે આટલી બુદ્ધિઓ છતાં પણ સાઈના વતને જમ્પ માર્યો. હું તો મારું, કારણ કે મારું અંગ જ વિશ્વાસનું છે, એટલે બુદ્ધિ ના લગાડવું. બુદ્ધિ લાગે તો પ્રશ્ન છે ને, મારું કે ના મારું કીધું એટલે પડવાનું. શું થશે એ જોવાનું નહીં. બુદ્ધિ જ છે એટલે તો વિચાર કરે કે શું થશે. ક્યાં પડ્યો નીચે પછી ઉપર, શબ્દ સાંભળે તમે? પણ એમ નીચે ગયા, હવે ગયા એમ. પણ શબ્દ જે બોલ્યા ને પાછળથી કે મળ્યા પછી પણ જ્યાં જવાનું છે એ બાજુમાં છે, એટલે ચિંતા નથી. એ નિષ્ઠા શું કહેવાય? મળ્યા પછી ક્યાં જવાનું? ભગવાનના ધામમાં. ભગવાન ક્યાં છે? તો મારી જોડે. હરિપ્રસાદ સ્વામીજી એની ગોદમાં જવાનું છે મળ્યા પછી. એ ક્યાં છે? તો એ પાણીમાં છે. મરવા નહીં દેતો. બેઉને કાઢ્યા. એટલે બંનેનું અંગ જુદું,
હું પડું એ વિશ્વાસના અંગે કરીને, ભક્તિ સ્વામી પડ્યા બુદ્ધિના અંગે કરી પડ્યા એ નિષ્ઠા કહેવાય. આપણે એના જેવી નિષ્ઠા પાકી કરવી છે. એના માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.